નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ અને શહેર યુવા મોરચા પ્રમુખ મૌલિકભાઈ દેસાઈની આગેવાનીમાં ગઈકાલે સાંજે અકોટા જાગૃત હનુમાન મંદિર પાસે વોર્ડ નંબર 12માં સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 12ના કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, ટ્વિંકલબેન ત્રિવેદી, યુવા મોરચાના વિસ્તારક ધ્રુવભાઈ પારેખ તથા મોટી સંખ્યામાં વોર્ડની ટીમ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 12ના કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, ટ્વિંકલબેન ત્રિવેદી, યુવા મોરચાના વિસ્તારક ધ્રુવભાઈ પારેખ તથા મોટી સંખ્યામાં વોર્ડની ટીમ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકોની ઉપસ્થિતિમાં સાફ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે વોર્ડ નંબર 12માં યુવા મોરચા ભાજપ એમાં આપણા સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આપણા પ્રભારી વોર્ડ નંબર 12માં પ્રભારી શું નામ? ધ્રુવભાઈ પારેખ આવ્યા છે અને આજે આ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ અકોટા ગાર્ડન બાઇક રેલીનો પણ આયોજન કરવામાં આવ્યું છે, એ પણ પ્રોગ્રામ છે। બસ આજે આ પ્રોગ્રામ રાખવામાં આજ રોજ વિજય સંકલ્પ વિસ્તારક યોજના હેઠળ હેમાંગભાઈ જોશી પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ અને જયપ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ આજ રોજ વોર્ડ નંબર 12માં વિસ્તારક તરીકે હું આવ્યો છું અને એની બદલ અહીંયા જે સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એના બાદ યુવા ફોર નેચરનો કાર્યક્રમ છે। એવી રીતે દરેક વોર્ડમાં યુવા મોરચાના અલગ અલગ વોર્ડમાં કાર્યકર્તાઓ ગયા છે અને 4 દિવસની વિસ્તારક યોજના છે, એમાં અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી પાર્ટીનો જે એક વિચાર છે, આગળ કોર્પોરેશનની ચૂંટણી છે, નવા વોટર્સ છે, એ નવા વોટર્સનું જે શપથ ગ્રહણ કરાવવાની છે, શપથ ગ્રહણ પણ કરાવશે। નવા વોટર્સનું આપણે અભિયાન એક આખું ચલાવવાનું છે અને આ સેવાકીય કાર્યક્રમો કરવાના છે। ધ્રુવ પારેખ। Subscribe now and press the bell icon. Never miss an update.